હે ભગવાન, હે લાલા, તને તો અમારી પીડાની જાણ જ છે ને. જો ને, આ શામળા શેઠને અમારા શહેરનું કારખાનું વેચ્યું. 1 કરોડની વાત થઈ હતી, પણ 1 પણ રૂપિયો નથી આપ્યો. અને એના લીધે જ આ મારા પતિ દારૂ અને નશાની લતે ચડી ગયા છે. કોઈની કઈ વાત નથી સાંભળતા. હું કરું ને એ જ નથી સમજાતું. હવે તું જ કાંઈ કર, રક્ષા કરજે, બધાની રક્ષા કરજે હે મારા નાથ. ક્યાં ભરે ગઈ? અહીંયા હું આવી ગયો. આવી આ લાલાની દીવાબત્તી કરું છું. આવું છું. પહેલા તારા ધણીની પૂજા કર, પછી તારા લાલાની પૂજા કરજે. અહીંયા આવ જલ્દી. જોયો ને નાથ, આમનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો છે. તમે સાચવી લેજો એમને. આવી ગયા તમે? હા, આવી ગયા. તને કેટલી વાર કીધું છે તો હું ઘરે આવું એટલે સીધું મારી પાસે આવી જવાનું? હે? તમે પાછા પીને આવ્યા છો? હા, એ તો પણ મજા ન આવી એટલે પાછું ઘરે આવવું પડ્યું. મને પૈસા જોઈએ, પૈસા. જો પૈસા નથી, આપણે જમી લઈએ. જમવાનું તૈયાર છે, ચાલો હું તમને આપી દઉં. મેં શું કીધું? જમવાનું કીધું? હે? મેં જમવાનું કીધું? ના, પણ તમે ઘણું પી લીધું છે એવું લાગે છે. આ જમીને સૂઈ જાઓ. એ ઘણું પીવા વાળી નહીં, થોડુંક જ પીધું છે. બીજી વાર પીવા જવું પડશે એટલે મને 100 રૂપિયા આપ. પૈસા નથી મારી પાસે. શું બોલે? જો તમને ખબર છે. શું બોલે? હે? શું બોલે? પૈસા નથી તારી પાસે? પૈસા નથી? જુઠ્ઠું કેમ બોલે? હે? જુઠ્ઠું કેમ બોલે? છોડો મને. જો મારી વાત છોડો પ્લીઝ. હું જે કહું ને એટલું કરવાનું. મારી સામે છે ને ખોટી લવારી નહીં કરવાની. જા પૈસા લઈને આવ. જો સમજો ને મારી વાત. આ હું જે નોકરી કરું છું ને એમાંથી મને એટલો બધા પગાર નથી મળતો. ઘર ચલાવવાનું અને તમને દારૂ માટે પૈસા આપવાના, આ બંને કઈ રીતે શક્ય બને? વિચારો ને. એ જો વિચારવાનું ના હોય કઈ, બહુ બધા વિચારો મગજમાં આવે છે. એને શાંત કરવા માટે તો હું દારૂ પીઉં છું. દારૂ. આ દારૂ પીવાથી છે ને વિચારો વધે છે. જો સમજો, ચલો આપણે જમી લઈએ. આટલી વાત તો કીધું ને નથી જમવું. નથી જમવું મારે પહેલા પીવા જવું છે. હે? મને પૈસા આપ. એટલે તમે માનવાના નથી એમ જ ને? હું તારો ધણી છું કે તું? હા? હા? નખો જાય પેલા શામળા શેઠનું. હે, આપણું હીરાનું કારખાનું તો લઈ લીધું, પણ પૈસા નહીં આપ્યા. અને એના લીધે જ તમારી આ દશા થઈ છે. હું સમજુ છું કે તમે તકલીફમાં છો, પણ પ્લીઝ આ પીવાનું ને બધું છોડી દો ને. આપણે કંઈક બીજું વિચારશું. એ તેલ લેવા જાય છે હમણો, છોડો એને. મેં તને કહ્યું ને મને 100 રૂપિયા. મારું મગજ ફરી રહ્યું છે, મારે દારૂ પીવા જવું પડશે. જા આપું છું. જલ્દી લાવ ને, ક્યાં મરી ગઈ? લો, રાખો પૈસા. પણ જો હવે મારી પાસે પૈસા નથી. આ રોજ તમને 100 રૂપિયા હું નહીં આપી શકું. એટલે પ્લીઝ બને ત્યાં સુધી હવે તમે મારો અને આપણા ઘરનો વિચાર કરો. તારો તો વિચાર કરું છું. તારો વિચાર નહીં કરું તો કોનો કરીશ? વાસ આવે છે તમારામાંથી એકલા દારૂની. જો તું થોડી વાર બેસ,
હમણાં જ આવ્યો, પછી આપણે જાતે બેસીને જમીશું. હે જોયું, હજી પીવું છે. અરે યાર, શું થયું તારા જોબનું? તું કઈક વાત કરતી હતી ને. શું કરું દીદી, હા જુઓ ને, આજકાલ સેલેરી વધારવા માટે વાત કરું છું, પણ ઘરમાં કઈ ત્યાં છે ને એ લોકો ધ્યાન જ નથી આપતા. કેટલી વાર કીધું છે કે મારા ઘરમાં થોડીક જરૂર છે તો થોડી ઘણી સેલેરી આમ તેમ કરી આપો ને, પણ ખબર નહીં હવે શું થશે, કઈ જ ખબર નથી પડતી. જીજુને કેવું ચાલે છે? તારા જીજુને પણ એવું જ ચાલે છે જો ને. એટલે એમની પણ કઈ જોબ ચેન્જ થવાની હતી તો એ કઈ ચેન્જ નથી થવાની. ત્યાં પણ આ જ ઇશ્યુ છે. તારે છે ને એવો જ ઇશ્યુ ત્યાં છે. અરે યાર, આ તો અઘરું છે નહીં? કઈ રીતે દિવસો કાઢવા ને કઈ સમજાતું નથી. પેલા એવું હતું કે જોબ સારી છે, બધું સારું છે, અને હવે સમય જતા આપણે આપણી ડિમાન્ડો કરીએ છીએ તો એ લોકોને સારું લાગતું નથી. પણ કઈ નહીં, હા ભગવાન છે ને બધું સારું કરી દેશે. બીજું શું હોય? તમે જ વિચાર કરો ને કે આપણે તો કઈ તકલીફ નથી, આ બાજુવાળા રાજભાઈ અને ફાલ્ગુની ભાભી એ લોકોને કેવી તકલીફ છે. હા જો ને, એને કેટલું સારું હતું, એનો પાર્ટનર ઉઠી ગયો તો એ ટેન્શનમાં ઊંધે રવાડે ચડી ગયા છે રાજભાઈ. સાચી વાત કરી તમે. બિચારા ફાલ્ગુની ભાભી કેટલા હેરાન થાય છે, અને રોજ રાત્રે રાજભાઈ દારૂ પીને આવીને મારકૂટ કરે છે. આ તો કેટલા ટકાની વાત છે. એક દિવસનો સમય હતો જ્યારે એની પાસે બધું હતું, અને આજે એમની પાસે કઈ નથી સિવાય આંસુના. પણ સાચું કહું ને દીદી, તો હાવ ભગવાન શું કરવા કરતા હશે? જેને આપે છે એમની પાસેથી ઘડીકમાં લઈ પણ લે છે. અરે એ તો સમયની વાત છે. હવે ઉપરવાળો બેઠો છે ને, ક્યારેક સારું પણ થઈ જશે ને ક્યારેક ખરાબ સમય પણ આવે છે જો ને. સાચી વાત છે, પણ ક્યાંક ને ક્યાંક આ બધામાં બિચારા ફાલ્ગુની ભાભી કેટલા પીસાય છે. એ તો ના રાજભાઈને કઈ કહી શકે અને ના તો એમના પરિવારમાં કોઈને. સોડી વચ્ચે સોપારી તો ફાલ્ગુની ભાભીની થાય છે. અને જોવા જેવી વાત તો એ છે કે આ રાજભાઈએ જે એમના પાર્ટનરને પૈસા આપ્યા હતા, કેટલા વિશ્વાસે આપ્યા હશે, કેટલી હદ સુધી રાજભાઈને એમના પાર્ટનર ઉપર વિશ્વાસ છે. તમે જ વિચાર કરો ને. હા, એ બધી તું ચિંતા કરમાં, એ નસીબમાં હશે એ બધું થશે. અને તું પણ તારી ચિંતા ન કરતી. તારામાં નસીબમાં લખેલું હશે તો કાલ સવારે પગાર વધી જશે. હા, સાચી વાત છે. અને એક વાત કહું, મને અચાનક વિચાર આવી ગયો કે આ રાજભાઈના પાર્ટનરે એમની સાથે ખોટું કર્યું છે ને, આ દ્વારકાધીશ છે ને, એમને નહીં મળે. ઉપરવાળો બધું જ જોવે છે, કોણ સાચું છે ને કોણ ખોટું છે. જે ખરાબ કરે છે એનું ક્યારેય સારું નથી થતું. બરાબર છે તમારી વાત. મારે લેટ થાય છે, હું જાઉં. હા તો જા, તું ટેન્શન નહીં લે. ઓકે દી. અરે ભાઈ, ઉભા રહો. બોલો, શું કામ છે? તમે દારૂ પીધો છે? હા, દારૂ પીધો છે, પણ થોડોક જ પીધો છે. જો ભાઈ, તમને ખોટું ના લાગે ને તો મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલો, શું વાત કરવી છે? વાત એમ છે કે શું કરવા આવું બધું કરો છો તમે? હાથે કરીને તમે તમારા ઘરમાં આગ શું કરવા લગાડો છો? અરે બેન, તમને ખબર છે ને, પેલો શામળો છે ને એ મારું બધું લૂંટીને વયો ગયો. એને તો ક્યારેય માફ નહીં કરું. સામે આવશે ને તો એને હું મારી નાખીશ, જોજો. ભાઈ, આવું ના હોય. જુઓ, બિચારા ફાલ્ગુની ભાભી આટલી મહેનત કરીને નોકરી કરવા જાય છે, 2 પૈસા ઘરમાં લાવે છે, તો 2 પૈસા તમે નોકરી કરીને કમાઓ ને. એ સાંજ થાય તો કમાઈને લાવે છે અને તમે આવી રીતે દારૂમાં ઉડાડી દો છો. અરે બેન, તમને ખબર નથી, આ મગજમાં ટેન્શન જ એટલું છે ને, અને દારૂ પીવું છું ને એટલે મગજ શાંત થઈ જાય છે. હાવ શાંત, કોઈ જાતની ચિંતા રહેતી જ નથી, એટલે પીવું છું. તમને ચિંતા નથી રહેતી, પણ ફાલ્ગુની ભાભીનો વિચાર કર્યો છે ક્યારેય તમે કે એ બિચારા તમારી કેટલી ચિંતા કરે છે?
રાત દિવસ સૂતા નથી તમારી ચિંતામાં. પણ તમને નહીં સમજાય. હું ગમે એટલું અત્યારે ભાષણ આપીશ ને, જો મને બધું સમજાય છે. મહાદેવ 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 કોણ? કેમ આવી રીતે તબિયત ખરાબ છે? મારી તબિયત ખરાબ નથી, દારૂ પીધો છે. દારૂ દારૂ થોડો પીવાય સાહેબ. હે તમને ખબર તો છે આ કુટેવો સારી નહીં. સમાજમાં ઘણા સારા લોકો છે જે સારા સારા મેસેજ આપે છે અને સમજાવે છે કે આવી કુટેવોથી દૂર રહેવું જોઈએ, છતાં તમે આ બધું કરો છો. જો દારૂ પીવાથી અરે શરીર બગડશે. તમને ખબર નથી મારી સાથે શું થયું છે? તમને ખબર નથી? અરે પણ જે થયું હોય તે એનો કઈક રસ્તો હોય છે, પણ આ કુટેવો તરફ જવું એ ખોટો રસ્તો છે. મહેમાન, આ દારૂ પીવાથી તમારું શરીર બગડે છે, સાથે સાથે બાપ દાદાની જેટલી માલ મિલકત ને જે પણ રૂપિયો હશે ને એ બધું સ્વાહા થઈ જશે. થઈ જ ગયું છે, બધું સ્વાહા થઈ ગયું છે. હા પણ તમે કોણ છો? હું તો રાહદાર છું. અહીંયાથી બીજા ગામેથી આ ગામે ફર્યા કરવાનું. અચ્છા, એટલે ફરવાનું કામ છે. જુઓ ભાઈ, તમે જે રસ્તે આવ્યા છો ને એ રસ્તે જાઓ. આ મારી મુસીબતનો હલ તમે નહીં લાવી શકો, સમજાણું? કારણ કે આ દુનિયામાં બધા સ્વાર્થી લોકો છે, પોતાના મતલબ માટે જ જીવે છે. મારો બધું લૂંટી ગયો પેલો શામળો સાલો, મારું બધું લૂંટી ગયો. ભાઈ જો એ એનું કર્મ હતું, પણ અત્યારે જે તમે કર્મ કરી રહ્યા છો ને એ તમારે ભોગવવું પડશે. હું શું કામ ભોગવું? મારા કર્મોની સજા તો અત્યારે હું ભોગવી જ રહ્યો છું ને. પણ પેલા એ મારી સાથે ચીટિંગ કર્યું છે, 1 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. એ જાણું છું. શું? જાણું છું મતલબ? એટલે તમે કીધું ને. અચ્છા, મેં કીધું તમે કેવી રીતે જાણો છો? હા, પણ એના માટે સારું કર્મ કરવો પડશે. જો એ ફળ જોતું હશે, તમે ખરાબ નથી કર્યું કોઈનું, તો હજી પણ કેમ ખરાબ કરવાની ઈચ્છા ધરાવો છો? અરે હું કોઈનું ખરાબ કરવાની ઈચ્છા ધરાવતો જ નથી. તો પછી તમે તમારા શરીરને ખુદ ખરાબ કરી રહ્યા છો, તો એ શું છે? અરે અબ જો આ તમે રાહદાર છો ને, તો એ કામ કરો, ચાલો મારા ઘરે ભોજન કરીને જજો. ચાલો. શું વાત કરો છો રાજભાઈ? તમે એમને તમારા ઘરે લઈને જ કેવી રીતે જમાડશો? કેમ શું બિચારા થયું? એમના પત્ની માંડ 2 ટકના રોટલા કમાઈને લાવે છે અને સાંજ પડે એટલે આ રાજભાઈ દારૂ પીવામાં પૈસા બધા વેડફી નાખે છે. ઘરમાં ખાવા ખીચડી નથી. અરે જો એ બધું થઈ જશે, તમે ચાલો મારી સાથે, ચાલો. અરે પણ વાત ચિંતાની છે, પણ બધું સારું થઈ જશે. અને હા, જો સમય આવશે ને તો હું જરૂર તમારા ઘરે જમવા આવીશ. મહાદેવ. 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 ભાઈ લે, ગજબનો જાદુગર જેવો માણસ છો, અલોપ થઈ ગયો. બોલ. સાચી વાત છે હો તમારી. જો આવી રીતે ગાયબ થઈ ગયો છે તો વિચાર કર, કદાચ એના જાદુથી આપણને ગાયબ ન કરી દે. હાલ હું તને ઘરે મૂકી જાઉં.